જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હનુમાનજી રામના પરમ ભક્ત છે. તે અજર અમર છે. હનુમાનજીને શિવનો 11મો અવતાર ગણવામાં આવે છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. પોતાના ભક્તો પર આવેલા સંકટ હનુમાનજી દૂર કરે છે. હનુમાનજીની પૂજા કરવાનું, તેમના 108 નામ સ્મરણ કરવાનું, હનુમાન ચાલીસા પઠનનું ઘણું મહત્ત્વ છે. આપણે હનુમાન ચાલીસા તો બોલીએ છીએ, પરંતુ આપણા બધામાંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે હનુમાન ચાલીસાની રચના ક્યારે, કેવા સંજોગોમાં અને કેના દ્વારા થઈ. આજના વિડીયોમાં આપણે હનુમાન ચાલીસાની રચના ક્યાં અને કેવી રીતે થઈ તેના વિશે વાત કરીશું. આ વાત સમ્રાટ અકબર અને તુલસીદાસજીના સમયની છે. ઈસવીસન 1600ની છે. એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા. રાત પડી ગઈ, તેથી તેમણે આગ્રામાં જ રાતવાસો કર્યો અને આગ્રામાં જ રોકાઈ ગયા. ત્યાંના લોકોને ખબર પડી કે સંત તુલસીદાસજી આગ્રામાં પધાર્યા છે, તો લોકોના ટોળે ટોળા તેમના દર્શન માટે ઉમટી પડ્યા. આ વાતની સમ્રાટ અકબરને ખબર પડી, તો તેમણે બિરબલને કહ્યું કે આ તુલસીદાસ કોણ છે, જેને મળવા માટે પ્રજા આટલી બધી ગાંડી તૂર બની છે. ત્યારે બિરબલે અકબરને કહ્યું કે એ સંત તુલસીદાસજી છે, જેમણે પવિત્ર ગ્રંથ શ્રી રામચરિત માનસનો અનુવાદ કરેલ છે. હું પણ તેમને હમણાં મળીને આવ્યો છું. આ સાંભળીને અકબરને પણ તુલસીદાસજીને મળવાની ઈચ્છા થઈ. તેમણે સૈનિકોની એક ટુકડી તુલસીદાસજીને લેવા મોકલી અને સૈનિકોએ જઈ અને તુલસીદાસજીને સંદેશો આપ્યો કે અકબરને તમને મળવાની તીવ્ર ઈચ્છા છે, તેથી તમારે લાલ કિલ્લા પર અકબર સામે ઉપસ્થિત થવાનું છે. આ સાંભળી અને તુલસીદાસે સૈનિકોને કહ્યું કે હું તો પ્રભુ શ્રી રામનો ભક્ત છું. મારે તમારા સમ્રાટ અને લાલ કિલ્લા સાથે શું સંબંધ? હું તમારા સમ્રાટને મળવા આવવા અસમર્થ છું. તુલસીદાસજીનો આ જવાબ સાંભળી અને અકબરને જાણે પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું. તેમને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં આવી અને સૈનિકોને આદેશ કર્યો કે તુલસીદાસને બેડીમાં જકડી અને મારી સામે પ્રસ્તુત કરવામાં આવે. બિરબલે અકબરને આમ ન કરવા માટે સમજાવ્યા, પણ અકબર એકના બે ન થયા અને સૈનિકો દ્વારા તુલસીદાસજીને આદેશ અનુસાર બેડીઓમાં જકડી અને અકબર સામે પેશ કરવામાં આવ્યા. અકબરે અહંકારમાં સંત તુલસીદાસજીને કહ્યું કે તમે તો એક કરિશ્માઈ વ્યક્તિ છો ને, કોઈ કરિશ્મો કરી અને પોતાનો બંધન મુક્ત કરી શકો તો કરો, મારે પણ જોવું છે. તુલસીદાસજીએ કહ્યું કે હું તો ફક્ત ભગવાન શ્રી રામનો ભક્ત છું. હું કોઈ જાદુગર નથી, જે આપને કોઈ કરિશ્મો કરીને બતાવું. આ સાંભળી અને અકબર વધારે ગુસ્સે થયો અને સૈનિકોને આદેશ કર્યો કે તુલસીદાસજીને બેડીઓ સહિત અંધારી કોઠડીમાં પૂરી દેવામાં આવે. અને બીજે દિવસે અચાનક સેંકડોની સંખ્યામાં વાંદરાઓએ લાલ કિલ્લા પર ધાવો બોલી ને બધું અસ્તવ્યસ્ત અને તોડફોડ કરવા માંડ્યું. આ જોઈ અને ગભરાયેલા અકબરે બિરબલને પૂછ્યું કે આ બધું અચાનક શું થઈ રહ્યું છે? બિરબલે કહ્યું કે મહારાજ, મેં આપને પહેલાં જ તાકીદ કરી હતી કે તુલસીદાસજીને બેડી બંધનમાં અંધારી કોઠડીમાં ન નાખો, પણ આપ સહમત થયા જ નહીં. પરિણામ હવે આપની સમક્ષ છે. અકબરને પોતાની ભૂલનું ભાન થયું અને આદેશ આપી અને તુલસીદાસજીને અંધારી કોઠડીમાંથી બહાર કાઢી અને બંધન મુક્ત કર્યા. અને આ બાજુ બધું શાંત થઈ ગયું. તુલસીદાસજીએ આપબીતીનું વર્ણન કરતાં બિરબલને કહ્યું કે મને અપરાધે વગર શિક્ષા થઈ રહી છે. મેં અંધારી કોઠડીમાં આખી રાત રડતા રડતા ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનની આરાધના કરી અને રડતા રડતા ચમત્કારિક રીતે મારા હાથ પોતાની જાતે જ કંઈક લખતા હતા. સવારે જોયું તો મારા વડે એક 40 ચતુર્ભુજ ચાલીસાની ચમત્કારિક રચના થઈ છે. સંત શ્રી તુલસીદાસજીએ અંધારી કોઠડીમાં બહાર આવી અને તુરંત કહ્યું કે જેવી રીતે હનુમાનજીએ મને પ્રેરણા કરી અને મારા દ્વારા હનુમાન ચાલીસાની રચના કરાવી અને મારા પર આવેલ ભયાનક સંકટમાંથી મને મુક્ત કરાવ્યો છે, એવી જ રીતે આજથી આ પૃથ્વી લોક ઉપર ક્યારે પણ જો કોઈ વ્યક્તિ સંકટમાં હશે અને આ હનુમાન ચાલીસાનું મન વચનથી પઠન કરશે, તો હનુમાનજી એ વ્યક્તિને કોઈ પણ સંકટમાંથી ઉગારી લેશે. અને આજથી આ લેખન શ્રી હનુમાન ચાલીસાના નામથી દુનિયામાં પ્રચલિત થશે. અકબરને આવો અનુભવ થતાં તેણે પોતે કરેલ કરતૂત પર ખૂબ શર્મિંદગી થઈ અને તેણે મનથી તુલસીદાસજી પાસે માફી માંગી
અને ખૂબ જ આદર તથા માનપૂર્વક અને સંરક્ષણ સાથે તેમને મથુરા મોકલ્યા. આજે પણ આપણે બધા હનુમાન ચાલીસાનું વાંચન કરીએ છીએ તથા સાંભળીએ છીએ અને સંકટોથી મુક્ત થઈએ છીએ. તો મિત્રો, આ હતી હનુમાન ચાલીસાની રચના પાછળની વાત. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો તથા તમારા મિત્રો અને ગ્રુપમાં જરૂર શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવા ધાર્મિક બાબતોને લગતા વિડીયો તમને મળતા રહે. બોલો હનુમાનજી મહારાજની જય. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.